ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાવ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા નાવ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા સજા વોરંટ તથા પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવામાં આવેલ કડક સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ ટીમને હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ માહિતી મળી હતી કે ભરણ પોષણના કેસમાં ફેમિલી કોર્ટ જૂનાગઢ દ્વારા 7 મહિનાની ભથ્થાના કુલ ₹24,500 ચૂકવવામાં કસૂરવાર ઠરતા 210 દિવસની સાદી કેદની સજા પામેલ આરોપી આરીફભાઈ જમાલભાઈ અબડા ઉંમર વર્ષ 29 રહેવાસી હાલ મોરાફળિયું મદ્રેસા સ્કૂલની સામે કોસંબડી તાલુકા અંકલેશ્વર હાલ અંકલેશ્વરના કોસંબડી ગામે છુપાયેલો છે। જે બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરનો કબજો મેળવ્યો હતો અને આ અંગે વંથલી પોલીસ સ્ટેશન જિલ્લા જૂનાગઢ ખાતે જાણ કરવામાં આવી છે। આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. મીર, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ તથા કોન્સ્ટેબલ પિન્ટુસિંહ ગટ્ટુસિંહ જોડાયા હતા।